વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકામાં આગામી ચૂંટણીલક્ષી ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસ દ્વારા હાથ ધરાયેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। ધરણીધર તાલુકામાં યોજાયેલી આ સેન્સ પ્રક્રિયામાં કાર્યકરોનો ઉત્સાહ વધારતા બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે હુંકાર કર્યો હતો કે મારા ધારાસભ્યકાળ દરમિયાન મેં આ વિસ્તારના તમામ ડામર રોડ બનાવીને વિકાસના કામો કર્યા છે, જેની સાક્ષી જનતા પૂરે છે। તેમણે વર્તમાન ધારાસભ્ય પર નિશાન સાધતા વાતચીતની શૈલીમાં જણાવ્યું કે છેલ્લા 1.5 વર્ષથી ચાલુ ધારાસભ્ય ક્યાંય દેખાતા નથી। જ્યારે હું તો ધારાસભ્ય હતી ત્યારે ગામડે ગામડે ફરીને સીધી લોકોને મળતી હતી અને તેમના પ્રશ્નો સાંભળતી હતી। ભાજપની કાર્યપદ્ધતિ પર કટાક્ષ કરતા જ્ઞાનીબેને ઉમેર્યું કે ભાજપને તો માત્ર ચૂંટણી ટાણે જ વાયદાઓ યાદ આવે છે। 30 વર્ષથી રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં આજે પણ તેમને ચૂંટણી જીતવા માટે કોંગ્રેસના કાર્યકરોની જરૂર પડે છે અને તેમને તોડવા પડે છે। જો ભાજપે ખરેખર 30 વર્ષમાં નક્કર કામો કર્યા હોત તો આજે તેમને કોંગ્રેસના માણસોને ગોતવા નીકળવું ન પડત। તેમણે વધુમાં આક્રમક તેવરમાં જણાવ્યું કે આટલા વર્ષો શાસન કર્યા પછી પણ જો આવી સ્થિતિ હોય તો ભાજપવાળાએ તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ। જ્ઞાનીબેનની આ સ્પીચથી હાજર રહેલા કોંગ્રેસના કાર્યકરોમાં ભારે જોશ જોવા મળ્યો હતો અને વાવ-થરાદ પંથકમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે। કોઈ પણ ઉમેદવાર કે જીત્યા પછી રીતનું કરે ગામમાં અને બીજા એના ટેકેદારોને પણ એમ લાગતું હોય આપણે ઓલે બેંકમાં લોન લેવા જઈએ તો બેંકમાં લોન લેવાની હોય હીરોય ના ભરે ને તો પેલા ઓલા જામીન જાય ને એને ડિફોલ્ટ કરે ભાઈ કે તમે એના જામીન થયા હતા એ ભાઈએ લોન નહીં ભરી એટલે તમારી લોન નહીં મળે, આવું ખરું ને? હા, તો આમાં એવું હોય પછી જે આપણે જેના કહેવાની ટિકિટ આપી હોય અને એ ના ઓલું કરે તો ભલે હું માનું ત્યાં સુધી બધા માટે કરીને ભવિષ્યમાં આવનાર સમયની અંદર બધાને તકલીફો પડે। એટલે આપ સૌ સાથે મળીને તાલુકા પંચાયત બનાવો। આપણા નાના લોકોનું કામ એ તાલુકા જિલ્લા પંચાયત પૂરતું સીમિત હોય છે। આજે હું ધારાસભ્ય હતી એ ટાઈમે આ તળાવ શીતળા માતાનો રોડ મંજૂર કર્યો તો કાટમુહૂર્ત કર્યું હતું એટલે એ રોડ થયો, આપણે ચોટીલવાળો કર્યો, આપણે દૈયપવાળો કર્યો, એવા અનેક રોડો જ્યારે હું ધારાસભ્ય હતી એ ટાઈમે મોટા ભાગે જતા થતા હતા એટલા કર્યા। આ એ ટાઈમે ભાજપવાળા એમાં ભાષણ કરતા હતા કે ભાઈ ચાલુ સરકારનો ધારાસભ્ય આવે ને તો અમારા બધા કામ થઈ જશે। આ દોઢવાની અંદર આ ગામ છે ધારાસભ્ય જોયા કોઈ આવ્યા નહીં આવ્યા, હું આવતી એટલા નથી આવ્યા ને। એટલે જ્યારે ઓલા ઉલડી વોટ આવ્યા ને એને કહેજો પેલા તમે બધા કોનાની લંકા બનાવવાના હતા કે હજી સુધી તો કાંઈ નવી કેનાલાનું કે રોડાનું કે જેટલા હું એમ માનું કે કદાચ ધારાસભ્યથી મુખ્યમંત્રી બધા વાયદા આલીને ગયા છે અને બધાને બોલાવીને કીધું હતું। એટલે મારો કહેવાનો અર્થ એટલો જ કે એ લોકોને જ્યારે ચૂંટણી હોય એ ટાણે જ બધા વાયદા યાદ આવે કે ભાઈ તમે અમારા ભેગા આવો એટલે અમે તમારું આ બધું કામ કરી નાખશું એવું કે ને। અને પાછું શું કે ધીરાભાઈ કે ભાઈ કોંગ્રેસની સરકાર નથી, કેન્દ્રમાં અમારી સરકાર છે અને રાજ્યમાં અમારી સરકાર છે એટલે તમે અમારા ભેગા આવી જાઓ એટલે બધું કામ થશે। તો આ તરીવરથી તેમની સરકાર છે તો તરીવરથી કામો બધા કર્યા હોત તો બાકી ના હોય। અને બીજું તમે તરીવરથી સત્તા ઉપર તો 30 વર્ષથી તોય તમારે આજે કોંગ્રેસ વાળાને ગોતવા પડે છે તો ઢાંકણીમાં પાણી એમને લેવું પડે ને। આજે કોંગ્રેસના ઉમેદવારોને ગોતે, કોંગ્રેસના કાર્યકરોને ગોતે, એમને ભાજપમાં ભેળવવાનું કરે તો તમે તરીવરથી શું કર્યું? કેન્દ્રમાં છો, અહીંયા છો, સહકારી માળખું તમારા કન છે, વહીવટી તંત્ર તમારા કન છે, બધું તમારી જોડે છે, છતાં તમે કોંગ્રેસ વાળા પાછળ શું પડી ગયા? અને આજે તમે જુઓ કે રાજ્યમાં હોય કે કેન્દ્રમાં હોય કે ગમે અહીંયા તમારે અહીંથી ભાજપમાં ગયેલો માણસ હોય ને કોંગ્રેસનો એને ચૂંટણી એમને લડાવવો પડે, એમની તો કોઈ આબરૂ જ નથી એમ। આમ ચૂંટણી પૂર્વે જ જ્ઞાનીબેન ઠાકોરે ભાજપના શાસન મોડેલ પર સવાલો ઉઠાવીને રણશીંગું ફૂંકી દીધું છે, જેનાથી આગામી દિવસોમાં પાલિકા અને પંચાયતની ચૂંટણીઓમાં જંગ વધુ રસપ્રદ બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે।